તો જૂનાગઢના પ્રખ્યાત ઢોલવાદક મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરાશે। તેમને લોકો હાજી રમકડુના નામથી પણ બોલાવે છે। છેલ્લા 60 વર્ષથી ઢોલવાદક તરીકે કામ કરી રહ્યા છે, જેમાં તેમણે પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ સહિતના અનેક કલાકારો સાથે કામ કર્યું છે। હાજીભાઈ કાસમ મીરે ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે તેઓ જાણીતા છે। તેમણે ગાયો માટે 3000થી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે। તેમણે 1000થી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે। પણ મને મોદી સાહેબે જે મને વચન આપ્યું હતું, આજ મારું વચન પૂરું થઈ ગયું। જો હું મરી ગયો તો મને એવોર્ડ આપે તો એવોર્ડ મારા માટે નકામો હતો, પણ આજે મને જીવતા મને જે એવોર્ડ આપ્યો તો આ રાજીના રેર થઈ ગયો ને મારા પરિવાર, મારી દીકરીઓ, દીકરા બધા ખુશ થઈ ગયા। અને જુનાગઢ જિલ્લાના જેટલા માણસો આજે જે ખુશ થઈને મારે ઘરે મારા આખું મકાનમાં એટલા માણસો ઊભા છે કે હું રાજી થઈ ગયો કે મને નરેન્દ્રભાઈએ મને રાજી કરી દીધો ને મને ખુશ કરી દીધો, તો એમનો ખૂબ ખૂબ હું આભારી છું। હાજીભાઈને જે પદ્મશ્રી આપ્યો છે એનાથી એક દેશની અંદર, રાજ્યની અંદર એક નવો મેસેજ અને એક નવી વાત અને ખાસ કરીને જે કલા જગત ઉજાગર કરતા લોકોને મહત્વ આપવાની વાત અને એક સામાન્ય પરિવારને પદ્મશ્રી મળે એમનાથી મોટી વાત હોઈ ન શકે। એટલે હું તો કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારનો ધન્યવાદ આપું છું અને હાજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। થી સન્માનિત કરવામાં આવ્યા ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા। 18 વર્ષની ઉંમરે માણભટ્ટ તરીકે તેઓ હતા, તો આ કલા તેમના પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી તેઓને મળી હતી। 5માના એક છે ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા। 3000થી વધુ આખ્યાનના કાર્યક્રમો પણ તેમણે પ્રસ્તુત કર્યા છે। ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા કે જેમણે દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે। ત્યારે કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે। હાજીભાઈ કાસમભાઈ મીર કે જેઓ પણ ગુજરાતનું ગૌરવ છે। હાજીભાઈ કાસમને ગુજરાત આખું હાજી રમકડું નામથી ઓળખે છે। ત્યારે હાજીભાઈ પણ એ જ 5માંથી એક છે કે જેઓને પદ્મશ્રી મળવા જઈ રહ્યું છે। એ 5 ગુજરાતીઓમાંથી એક છે કે જેઓ કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે। એવા નિલેશભાઈ માંડલેવાલા કે જો અંગદાન ક્ષેત્રમાં તેમણે આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેઓને પદ્મશ્રી મળવા જઈ રહ્યો છે। વર્ષ 2005માં સુરતથી અંગદાન જીવનદાનની જ્યોત તેમણે પ્રગટાવી હતી। ત્યારે અંગદાન ક્ષેત્રે ભારતમાં તેઓનું નામ જાણીતું છે। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાત પોલીસ દળના કુલ 16 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મેડલ એનાયત કરવાની જાહેરાત કરાઈ છે, જેમાં 2 સિનિયર આઈપીએસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક અને અન્ય 14 રક્ષકોને પ્રશંસનીય સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે। ગુજરાતના 2 સિનિયર આઈપીએસ અધિકારીમાં રાજ્યમાં ગૃહ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવતા
નિપુણા તુરવણે અને એસપી શૈલેષસિંહ રઘુવંશીને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. બંને બાહોશ આઈપીએસ અધિકારીઓને તેમની વિશિષ્ટ સેવાના રેકોર્ડ માટે આ પ્રતિષ્ઠિત મેડલ એનાયત કરાશે.